પ્રથમ સોયા ચૂંસને આ રીતે લઈને પાણીમાં 3 મિનિટ સુધી ઉકળવા દો। ત્યારબાદ 3 મરચી અને 2 આદુના ટુકડા નાખીને તેને ખાંડો। 3 મિનિટ પછી આપણા સોયા ચૂંસ ઉકળીને બફાઈને તૈયાર થઈ ગયા છે। નિતારી લો અને એક વાસણમાં ભેગા કરો। ત્યારબાદ તેમાંથી એક ચમચમાંથી પાણીને નીચાવી કાઢવાનું છે। ત્યારબાદ એક બાઉલમાં 4 ચમચી જેવો મકાઈનો લોટ લઈ અને પેસ્ટ બનાવો। ત્યારબાદ તેમાં સ્વાદ મુજબ નિમક પેસ્ટ ઉમેરો। ત્યારબાદ તેમાં થોડું પાણી ઉમેરીને તમારી આ પેસ્ટ તૈયાર થઈ ગયા બાદ એક બાઉલમાં તેલ ગરમ કરવા મૂકો। ત્યારબાદ પેસ્ટમાં એક ચમચ નાખીને આપણે ભજીયાની જેમ તેલમાં નાખીને બોઇલ કરવાના છે। ધીમી આંચ પર ચડવા દેવાનું છે। ત્યારબાદ આપણે તેમને થોડાક લાલચ પડતા તળાય એટલા માટે કાઢી લેવાના છે। આપણા સોયા ચૂંસ મકાઈની ગ્રેવીમાં બનીને રેડી થઈ ગયા છે। હવે તમે આ સોયા ચૂંસને ખાઈ શકો છો। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો।